श्री मातृछाया कन्या विद्यालय आयोजित ऑनलाइन एज्युकेशन में हूँ हरि गढ़वी आपने आवकारूँ छूँ। धोरण 11 गुजराती। आज आपणे व्याकरण विभागना त्रीजा एकमनी बात करशुं, जे पाठ्यपुस्तक में 62 पाने आपवामां आवेल छे। एकमनुं नाम छे वाक्य विषयक सज्जता। वाक्य शब्द ने एनी जे व्याख्या, वाक्य कोने कहेवाय, सार्थक वाक्य कयुं होय, जेनी बात करी छे, जेना पर आज प्रकाश पाडवानो छे। आप जाणो छो, कोईपण वाक्यनी असरकारकता एना शब्दों पर रहेली छे। शब्दों मात्र गोठवी देवाथी वाक्य नहीं बनी जतो। जेम के अहीं उदाहरण में आप्युं छे, हूँ 12 वर्ष, उतर 13 वर्ष, बेस। आम शब्दों गोठववाथी वाक्य नहीं बनी जतो। हाँ, वाक्य बने तो पण ए सार्थक वाक्य नहीं। केम के शब्दों, पसंदगीना शब्दों, सार्थक शब्दों, योग्य क्रम में मुकाता शब्दों, एमां जोड़ाता विभक्तिना प्रत्ययो, नामयोगी, निपात, विराम चिन्ह, आ बधानुं सायुज्य ए सचोट वाक्य कहेवाय। एक वाक्य में मात्र शब्द प्रयोग ए सार्थक वाक्य नहीं, एमां प्रत्ययो पण जोड़ाय। संस्कृत में कहेवायुं छे, न केवला प्रकृति ही न केवलः प्रत्ययः। शब्द प्रत्यय विनानो अने प्रत्यय शब्द विनानो ए सार्थक नहीं। तो अहीं कहेवायुं वाक्यनी व्याख्या शुं? आप समझी शक्या हशो के जेमां मूळ शब्द एने लागता विभक्तिना प्रत्ययो, जेने अनुग कहे छे, नामयोगी, निपात, योग्य विराम चिन्हों, आ बधानी गोठवणी व्यवस्थित सुग्रथित परिणाम स्वरूप ए वाक्य बने। संक्षेप में विचार भाव ने अभिव्यक्त करी शके ए वाक्य छे, ज्यां पदों शब्दों योग्य क्रम होय, एवा योग्य क्रम में गोठवायेला पदों समूह जे वाक्य छे। घणीवार एक सवाल थाय मन में कि वाक्य माटे केटला शब्दों के पदों की जरूर पड़े। तो एना माटे कोई मर्यादा नहीं। एक शब्दनो पण वाक्य बनी शके, एक थी वधारे अनेक शब्दों वाळुं पण वाक्य बनी शके। वात छे मात्र एनी सार्थकता में। काले तमे आवशो, कोई एवो सवाल करे ने तमे जवाब स्वरूपे हाँ अथवा ना पाड़ो, तो तमे जे जवाब आप्यो हाँ, ए एक शब्दवाची वाक्य छे, जेमांथी अर्थ स्पष्ट थाय छे। ए एनो मूलभूत हेतु छे। तो केटला शब्दों होवा जोईए ए तर्क सुसंगत नहीं। शब्दनी संख्या आधारित वाक्य नहीं, शब्दना अर्थ अने एना प्रत्ययो आधारित वाक्य सार्थक बने छे। तो आप समझी शक्या हशो के वाक्य एटले पदों समूह। अहीं पद बे प्रकारे होय छे। एक
કર્તાને અનુલક્ષીને વપરાયેલ શબ્દ જેને ઉદ્દેશ્ય કહેવામાં આવે છે. કર્તાને ઉદ્દેશીને રચાયેલ એટલે ઉદ્દેશ્ય, અને બાકીનો હિસ્સો છે એ વિધેય છે. એટલે કે કર્તાને ઉદ્દેશીને વાક્યમાં વધારાની જે વિગત, કોને ઉદ્દેશીને? તો કર્તાને, તો એ ઉદ્દેશ્ય છે. કર્તા વિશે વિશેષ જે માહિતી એ વિધેય છે. અહીં ઉદાહરણ આપ્યા છે 63મા પાને, એ ઉદાહરણ દ્વારા અભ્યાસ કરીએ. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. અહીં કોણ એવો સવાલ કરતા જવાબ મળે લોકો. તો લોકો અહીં આ વાક્યમાં કર્તા પદ છે. આપ જાણો છો વાક્ય હોય એમાં મહત્તમ મોટા ભાગે કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદ હોય. કર્તા, કર્મ અને ક્રિયા આ ત્રિવેણી સંગમ પરિણામ સ્વરૂપ વાક્ય તૈયાર થાય. પણ મહદ અંશે દર વખતે જરૂરી નથી. શરૂઆતમાં કીધું એમ માત્ર હા કે ના એ એક શબ્દવાચી પણ વાક્ય બની શકે. પણ મોટા ભાગે વાક્યની પરિભાષા આવી છે. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. કોણ? લોકો. તો લોકો એ પ્રસ્તુત વાક્યમાં ઉદ્દેશ્ય છે. અને બાકીનું બધું લોકોને લક્ષ્યમાં લઈને જે કહેવાયું છે કે મીઠી નિદ્રામાં ઘોરતા હતા, જે પ્રસ્તુત વાક્યમાં વિધેય કહેવાય. તો આ વાત થઈ શબ્દોના સાયુજ્ય, એના પ્રત્યયો અને ક્રમિકતાપૂર્વક સાર્થકપણે વાક્યમાં ગોઠવાય ત્યારે જ સાચા અર્થમાં એ સિદ્ધ વાક્ય કહેવાય. ક્યાંક વાક્ય રચનામાં ક્રિયાપદની જરૂર રહેતી નથી. જેમ કે હે ભગવાન, મન ચંગા તો કથરોટમાં ગંગા, જે 64મા પાને ઉદાહરણો આપ્યા છે. આ વાક્યો ક્રિયાપદ રહિત છે. આ વાક્યોમાં ક્રિયાપદ વપરાયું નથી. તો એક નવો પ્રકાર, જે કદાચ સૂક્ષ્મ બાબત છે, તમારી સમજણથી કદાચ દૂર હોય, પણ એક શબ્દમાં જેનાથી અર્થ સ્પષ્ટ થઈ શકે તો એ શબ્દ પણ વાક્ય કહેવાય. ઘણીવાર એવા વાક્યો કે જેમાં ક્રિયાપદ નથી છતાં પણ એ વાક્યો જ છે. ક્રિયાપદવાળા વાક્યોથી તો આપ પરિચિત છો જ. પછી 65મા પાને એક કોષ્ટક આપેલ છે, જે ભાષાના વિદ્યાર્થી માટે આજીવન યાદ રાખવા જેવું છે. જેમાં વિભક્તિ, એને કયા કારક તરીકે ઓળખાય, એનું કાર્ય શું છે, એના પ્રત્યયો કેવા હોય, એ વાત કરી છે. બહુ અદ્ભુત છે. દરેકે આ કોષ્ટક યાદ રાખવા પ્રયત્ન કરવો. જોઈએ એમાં શું છે. પ્રથમ કારક કર્તા કારક, જેને આપણે પહેલી વિભક્તિ કહીએ છીએ. દ્વિતીય કારક એટલે કર્મકારક, બીજી વિભક્તિ. ત્રીજીમાં કરણકારક, ત્રીજી વિભક્તિ. 4 સંપ્રદાન કારક, ચોથી વિભક્તિ. 5મી વિભક્તિ અપાદાન કારક. 6ઠ્ઠી સંબંધ. 7મી એ અધિકરણ કારક. અને 8મી એ વિભક્તિ નથી પણ સંબોધન તરીકે એનો જરૂર ઉપયોગ થાય છે ભાષામાં. તો આ કોષ્ટક બહુ જ અગત્યનો છે. વાક્ય રચના માટે બહુ જ કામનું છે. એટલે ફરીને આને ધ્યાને લેવું. તો અહીં કર્તા
પ્રથમ વિભક્તિ કોણ, મોટાભાગે એવો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે, રામ વનમાં જાય છે. કોણ? રામ. જેમાં કોણ પ્રશ્નથી જેનો જવાબ મળે, અથવા તો સમગ્ર વાક્યમાં જે ક્રિયાનો કરનાર છે એ કર્તા, એમાં ક્યાંક પ્રત્યય લાગે છે, ક્યાંક પ્રત્યય નથી લાગતા. રામે કહ્યું તો અહીં રામે એ પ્રત્યય લાગ્યો. પછી કર્મ, કોઈ પણ ક્રિયા જે પદાર્થ ઉપર થાય એને કર્મપદ કહેવાય. મહેશ સફરજન ખાય છે તો સફરજન એ કર્મ છે, કારણ કે આખી ક્રિયા એના આધારિત છે. તો જેના પર ક્રિયા થઈ રહી છે એ કર્મપદ. જે ક્રિયા જે તે સાધન કરણ દ્વારા, કરણ એટલે કે સાધન, જે સાધનથી રામ રથ દ્વારા વનમાં ગયા, તો રથ એ કરણ છે, સાધન છે. તો એને દર્શાવવા માટે થી, થકી, વડે, દ્વારા એવા પ્રત્યય વપરાય છે. દ્વિતીય કર્મને, કર્મકારકને ને પ્રત્યય લાગે. ચતુર્થી સંપ્રદાન, સંપ્રદાન એટલે કે કંઈક આપવાની વાત હોય તો ત્યાં ચતુર્થી વિભક્તિ લાગુ પડે. ગુજરાતીમાં એના માટે ને પ્રત્યય છે. જો અહીં કર્તા, કર્મ અને સંપ્રદાન ત્રણેયમાં ને પ્રત્યય લાગે છે, એટલે વિવેક બુદ્ધિથી એ પ્રત્યયના ઉપયોગને સમજવા પ્રયત્ન કરવો, અથવા તો એ પ્રત્યયને એ રીતે ઉપયોગમાં લેવો. ચતુર્થી વિભક્તિની આપણે વાત કરી કે જે સંપ્રદાન, કંઈક આપવાની વાત છે, ક્રિયાપદ સાથે કશુંક આપવાનો જે સંબંધ ધરાવે છે. પછી અપાદાન એટલે કે છૂટા થવાની વાત. મોંમાંથી શબ્દો સરી પડ્યા, જો બહુ સૂક્ષ્મ ઉદાહરણ છે. મુખમાંથી શબ્દો અલગ પડ્યા, જ્યાં છૂટા થવાનો ભાવ છે. આંખમાંથી આંસુ સરી પડ્યા, તો આ છે છૂટા પડવાની વાત. થી, એથી, માંથી આવા જ્યાં પ્રત્યયો વપરાયા હોય એ અપાદાનકારક છે. આપ જાણો છો સંબંધ ષષ્ઠી વિભક્તિ, જેમાં નો, ની, નું, ના આવા પ્રત્યયો વપરાતા હોય છે. અથવા તો તમારો, તમારી, તમારું, તમારા, રો, રૂ, રી, રા આવા પ્રત્યયો વપરાતા હોય છે. તો જે તે શબ્દોને, પદોને એ અન્ય જોડીને એક જોડાણનું કામ કરે છે, સંજ્ઞા સાર્થક બનાવે છે. પછી સાતમી વિભક્તિ, જેને અધિકરણકારક કહેવામાં આવે છે, જે પ્રત્યય સમય અથવા સ્થળનું સૂચન કરે છે, આવા પ્રત્યયો એટલે કે અધિકરણકારક. અને છેલ્લે આપ જાણો છો જેને કોઈ પ્રત્યય નથી લાગતા, સંબોધન, વ્યક્તિને આપણા તરફ એનું ધ્યાન ખેંચવા માટે એના નામ જો બોલાવવાનો પ્રયત્ન, એને સંબોધન કહે છે. તો આ કોષ્ટક બહુ જ અગત્યનો હોય. એના પ્રત્યયો, એના ઉદાહરણો એ સમજવા, સાથે સાથે નોંધ પોથીમાં જરૂર લખી લેવા. પછીના 66મા પાને કહેવાયું છે તે પ્રમાણે વાક્યને સાર્થક બનાવવા માટે, એટલે કે અર્થસંપન્ન વાક્ય ત્યારે જ બને કે હમણાં જે વાત કરી પ્રત્યયો, તે રીતે નામયોગી શબ્દ છે ભાષામાં, બહુ મોટું લાંબુ લિસ્ટ છે, એની યાદી બહુ મોટી છે. વડે, થકી, વતી, અર્થે, તણુ, દ્વારા, વિશે, લીધે, સ્થળે, પ્રમાણે, કારણે, આગળ, પાછળ, પેઠે, તરફ, ઉપર, નીચે, સામું, પૂરતું, લેખે, તરીકે આવા જે શબ્દો વાક્યમાં વપરાતા હોય છે એને નામયોગી કહે છે. જેની યાદી બહુ લાંબી છે, પરંતુ અનુગો જેને કહી શકાય એ નિશ્ચિત છે. જેમ કે એને, થી, માંથી, નોનું, નીના, માં, એથી, અથવા ક્યાં
કોઈ જ પ્રત્યય ન હોય તો આવા પ્રત્યયોની મદદથી, નામયોગીની મદદથી જોડાયેલા શબ્દો કંઈક અર્થ પ્રગટ કરતા હોય છે. પછીના ક્રમે કર્તરી, કર્મણી અને ભાવે રચના એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્તાને સંબોધીને લખાયેલું વાક્ય એ કર્તરી વાક્ય. જેમ કે હું લેખન કરું છું, હું કવિતા લખું છું, તો આમાં હુંની વાત કરી. કર્તરી પ્રયોગ જેના ક્રિયાપદમાં કર્તા અનુસાર લિંગ, વચન, વિભક્તિ વપરાય, તો જે વાક્યમાં કર્તા મુખ્ય છે, કર્તા પ્રધાન છે, તે કર્તરી વાક્ય. પણ જે વાક્યમાં કર્મ પ્રધાન છે, મેં કવિતા લખી, તો અહીં વ્યક્તિ મહત્વની નથી. પ્રસ્તુત વાક્યમાં કહેવાનો ઉદ્દેશ્ય એમાં કવિતા મુખ્ય છે. મેં કવિતા લખી, મેં કર્તાનો ભાવ મુખ્ય નથી, મેં કવિતા લખી, તો કવિતા અહીં મુખ્ય છે. કવિતા શું પૂછતા જવાબ મળે એ કર્મપદ, તો શું લખી? કવિતા લખી. તો અહીં કર્મપદ પ્રધાન છે, માટે કર્મણી વાક્ય રચના. ભાવે રચનામાં કર્મપદ મોટાભાગે હોતું નથી. કર્તરી અને કર્મણી વાક્ય રચનામાં કર્મપદ હોય છે, પરંતુ ભાવે રચનામાં પ્રાયઃ કર્મપદ હોતું નથી. ત્યાર પછીના ક્રમે વાક્યના વિવિધ પ્રકારો બતાવ્યા છે. બહુ જ પરીક્ષાલક્ષી છે. 12મા ધોરણમાં પણ આ તમને કામ લાગશે, માટે એનો બહુ ચીવટતાપૂર્વક અભ્યાસ થાય. એની મૂળ વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરવો અને વ્યાખ્યા લખી, એકથી વધારે એના ઉદાહરણો લખી અને તમારી નોટબુક તૈયાર તમે કરશો. પ્રથમ ક્રમ એ છે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કે એવું વાક્ય કે જેમાં સીધે સીધી હકીકત ઘટનાનું એમાં વિધાન થયું હોય, જે હકારાત્મક વાચક હોય, તો આવા વાક્યને વિધાન વાક્ય કહે છે. જે વાક્યમાં સ્પષ્ટ રીતે હકીકતનું વિધાન થયું હોય અને જે હકીકત નિરૂપાય છે એ હકારાત્મક હોય, તો આ વાક્ય એટલે વિધાન વાક્ય. ઉદાહરણ આપ્યા છે 67મા પાને. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, તો અહીં પ્રસ્તુત વાક્ય એ વિધાન વાક્ય છે. વાક્યના પ્રકારો પૈકી બીજા ક્રમે નિષેધ વાક્યની વાત કરી છે. જે વાક્યમાં નકાર છે, ન કરવાની વાત છે, ન થવાની, ન થયાનો ભાવ જેમાં પ્રગટ થાય છે, એ વાક્ય પ્રકાર એટલે કે નિષેધ વાક્ય. અહીં ઉદાહરણ આપ્યું છે, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. અહીં પ્રસ્તુત વાક્ય નકારનો ભાવ સૂચવે છે, તો માટે એ નિષેધ વાક્ય છે. ત્રીજા ક્રમે પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નવાચક વાક્ય, જેમાં પ્રશ્ન પૂછવાનો મુખ્ય ભાવ છે, માટે એને પ્રશ્નવાચક વાક્ય કહે છે. જેમ કે, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? જ્યાં વાક્યનો ઉચ્ચાર, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આ સૂચવે છે કે પ્રસ્તુત વાક્ય એ પ્રશ્નવાચક વાક્ય છે. પછીના ચોથા ક્રમે ઉદ્ગાર વાક્ય. વ્યક્તિને વિસ્મિત કરે, આશ્ચર્યચકિત કરે એ વાક્ય પ્રકાર એટલે ઉદ્ગારવાચક. ઉદાહરણ સ્વરૂપ, માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, તો અહીં વિસ્મયનો ભાવ છે, માટે ઉદ્ગારવાચક. ત્યાર પછીના પાંચમા ક્રમે આજ્ઞાવાચક, જેમાં આજ્ઞા, અનુમતિ, સંમતિનો ભાવ રહેલો હોય એવા પ્રકારના વાક્યો એટલે આજ્ઞાવાચક. અહીં ઉદાહરણ સ્વરૂપ કહેવાયું છે, બા, મારા ગળામાંથી
સોનાની કંઠી કાઢી લે. સીધે સીધા આજ્ઞાના અર્થમાં જે વાક્ય પ્રયોજાય એ આજ્ઞાવાચક. આજ્ઞાવાચક અને વિધ્યર્થ વચ્ચેનો ભેદ સૂક્ષ્મ છે, જેને સમજવો રહ્યો. આજ્ઞામાં સીધે સીધું કહી શકાય કે પ્રાર્થના કરો, અહીં આજ્ઞા છે સ્પષ્ટ, પણ વિધ્યર્થ એમાં વિધિનો અર્થ છુપાયેલો છે, એટલે કે વ્યક્તિ પર છોડવામાં આવે છે. હુકમ આજ્ઞા નથી. પ્રાર્થના કરો એમ નહીં, પ્રાર્થના કરવી જોઈએ. આપણને વિધિનો ભાવ સૂચવે છે, પછી પ્રાર્થના કરવી કે નહીં આપણી વિવેક બુદ્ધિ પર છોડે છે. તો આ આજ્ઞાર્થ અને વિધ્યર્થ વચ્ચેનો ભેદ છે. વિધ્યર્થમાં ક્યાંક આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ અથવા કર્તવ્યનો ભાવ છુપાયેલો હોય છે. તો આ વાત થઈ વિધ્યર્થની. ત્યાર પછી 69મા પાને એ કોષ્ટક તમારે નોંધી લેવો રહ્યો, કેમ કે એક જ વાક્ય એને જુદા જુદા વાક્ય પ્રકારમાં પ્રયોજ્યો છે. બહુ જ સરસ છે. જેમ કે વરસાદ પડી રહ્યો છે, આ વિધાન વાક્ય છે, એક હકારાત્મક બાબત સૂચવાય છે. પણ એને જો નકાર બનાવવો હોય તો વરસાદ પડી રહ્યો છે એની જગ્યાએ નિષેધ વાક્ય બનાવવો હોય તો વરસાદ પડી રહ્યો નથી. પરીક્ષામાં પણ પૂછાય કે વિધાન વાક્યને નિષેધ વાક્યમાં ફેરવો. ઉદાહરણ આપ્યું હોય વરસાદ પડી રહ્યો છે, તો તમારે લખવાનું વરસાદ પડી રહ્યો નથી. હકારવાળા વાક્યને નકારમાં ફેરવવું એટલે નિષેધમાં પરિવર્તિત કરવું. એના વાક્યને પ્રશ્નવાચક જો બનાવવું હોય, આપને યાદ હશે કે 8મા ધોરણમાં પણ આ વ્યાકરણ તમને તમારી કક્ષાએ પીરસવામાં આવ્યું છે. આ વાક્યને જો પ્રશ્નવાચક બનાવવું હોય તો શું વરસાદ નથી પડી રહ્યો? જવાબ હકારમાં મળે એવો ક્યાંક આગ્રહ રાખવામાં આવતો હોય છે. ઉદ્ગાર વાક્યમાં અરે વરસાદ પડી રહ્યો છે, એને જો આજ્ઞાર્થમાં પ્રયોજવો હોય તો કોષ્ટકમાં બતાવ્યું છે એ પ્રમાણે હે ભગવાન વરસાદ વરસાવો, અહીં આજ્ઞાનો ભાવ છે. પણ એ વાક્યને જો વિધ્યર્થના અર્થમાં લેવો હોય, વૃક્ષો વાવજો વરસાદ પડશે જ, એટલે તમે આ કરશો તો સંભાવના સ્વરૂપ વરસાદ પડશે. અહીં આજ્ઞા છતાં પણ વ્યક્તિ પર છોડવામાં આવ્યું છે. તો આ થઈ વાક્ય સજ્જતા વિષયક ચર્ચા, વાક્યના જુદા જુદા પ્રયોગો. આપણા અભ્યાસક્રમમાં આ એકમ બહુ જ અગત્યનો હોય. ફરી ફરી આનું વાંચન થાય અને એના સારા એવા પરિણામ તમને 12મા ધોરણમાં પણ મળે. તો આને 12માના વ્યાકરણની પૂર્વભૂમિકા સ્વરૂપ સમજી અને મહત્તમ એનો અભ્યાસ કરવો. પાઠ્યપુસ્તકના 69મા પાને સ્વાધ્યાય આપેલ છે, તો એમાંનું બધું જ લખવું જરૂરી નથી, પણ મહત્ત્વનું છે એના ઉદાહરણ સહિત એની પૂર્વે વ્યાખ્યા લખાય, પછી એના ઉદાહરણ સહિત એવી એક નોંધ તૈયાર કરશો. ફરીથી કહું કે વ્યાકરણની દૃષ્ટિએ આ એકમ ખૂબ જ મહત્ત્વનો હોય, એને ખાસ ધ્યાને લેવો. સૌને વંદન, શુભકામના.